નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો યુનિટ 10 કે જેનો નામ છે સ્કૂલ ઓફ સ્કિલ, તેના ભાગ 4ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ભાગ 4. રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગિવન below યુઝિંગ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો આપણો ક્રોસવર્ડ છે તે આપણે આ પ્રકારે પૂરું કરીશું, જેમાં પહેલું એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ તો આવશે વાવ. ત્યાર પછી ત્રીજું એક્સપ્રેસિંગ પેઇન તો આઉચ, અને એક્સપ્રેસિંગ સોરો તો પાંચમું અલાશ, અને આઈ થિંક તો આવશે ઓહ. ત્યાર પછી ડાઉનમાં તો એક્સપ્રેસિંગ મિસ્ટેક તો ઉપ્સ, એક્સપ્રેસિંગ જોય તો હુર્રે, અને એક્સપ્રેસિંગ સમથિંગ રાઇટ તો બિંગો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલું વાવ, હાઉ ક્યુટ ધ પોપી ઇઝ. બિંગો, યુ ગોટ ધ રાઇટ આન્સર. હુર્રે, ધ વિક્ટરી ઇઝ અવર્સ. અલાસ, હિઝ પેટ ઇઝ નો મોર. ઓહ, નાઉ આઈ ગેટ ઇટ. આઉચ, આઈ હર્ટ માય ફિંગર. ત્યાર પછી મેચ એ વિથ બી એન્ડ રાઇટ સેન્ટેન્સ. તો પહેલામાં આવશે સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં એફ અને છઠ્ઠામાં આવશે ઈ. ત્યાર પછી તેના વાક્યો છે કે પહેલું આપેલું છે કે વાવ, વોટ અ નાઇસ પેન યુ હેવ. બીજું, બિંગો, આઈ ફાઉન્ડ ધ ફાઇનલ આન્સર. બીજું, હુર્રે, વી હેવ વન ધ ટ્રોફી. ત્રીજું, અલાસ, શી લોસ્ટ હર ન્યૂ ગોલ્ડ રિંગ. ચોથું, ઓહ, આઈ અન્ડરસ્ટેન્ડ ધ મેટર નાવ. પાંચમું, આઉચ, ઇટ ઇઝ રિયલી પેઇનફુલ. ત્યાર પછી એક્ટિવિટી લેટ્સ પ્લે હુ એમ આઈ. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, હિયર ગુડ, સ્પીક ગુડ, એવરીવન ઇઝ યુનિક, ધ રિયલ ડાયમંડ, રોબિન્સન ક્રુઝ, અ ડિફરન્ટ લાઇટ, સ્પોર્ટ્સ એન્ડ વેલનેસ, યસ વી કેન, અને અ ટીચર મેજિક. વાર્તાના પાત્રોના નામની ચિઠ્ઠીઓ બનાવશે. વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. એક જૂથમાંથી વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે, તેમાં લખેલ પાત્ર વિશે વર્ણન કરશે. અન્ય જૂથના સભ્યોને તે પાત્રનું નામ ઓળખવા કહેશે. જો જૂથ 1 મિનિટમાં નામ ઓળખી બતાવે તો 1 પોઈન્ટ મળશે, અને અન્ય જૂથ પણ આ જ રીતે ચિઠ્ઠી ઉપાડી અને વર્ણન કરી પાત્ર ઓળખવા માટે રમત રમશે. શિક્ષક બધી ચિઠ્ઠીઓ પૂરી ન થાય ત્યાં સુધી રમત રમાડશે, અને વર્ગના તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી આવશ્યક છે. તો આવી રીતે તમારા શિક્ષક તમને આ રમત રમાડશે. ત્યાર પછી સ્પીકિંગની અંદર રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. અમન, હે, વેવ્સ હેન્ડ એન્ડ ગ્રીટિંગ, હાઉઝ ઇટ ગોઈંગ. જોસેફ, આઈ એમ ફાઇન, thanks, just got back from vacation, smiles and nods. Aman, oh, nice, where did you go? Leans in curiously. Joseph, the beach, it was amazing, spread arms wide. Aman, that sounds incredible, I am delicious, laughs and rolls over eyes playfully. Joseph, you should go sometime, you would love it, nods encouragingly. Aman, yeah,
I think I will. Thanks for the suggestion. Gives a thumbs up. Joseph, no problem. Welcome back to a reality. Sex, Aman. Aman, oh, don't remind me. I have so much work to do. Rubs temples. Joseph, well, I am going back to go unpack. Turns back and leaves. ત્યાર પછી વર્ક ઇન પેર આસ્ક each other any 3 questions from the box and listen to the answers. તો અહીંયા આપણને જુદી જુદી પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો તમારે તમારા મિત્રને પૂછવાના છે અને તેની પાસેથી તમારે તેના જવાબો મેળવવાના છે. જેમ કે હું તમને અહીંયા ઉદાહરણ આપું કે વોટ આર યુ અફ્રેડ ઓફ, તમને શેનાથી ડર લાગે છે. ત્યાર પછી વોટ સ્કૂલ સબ્જેક્ટ્સ ડુ યુ લાઇક, તમને કયો વિષય ગમે છે. વોટ સિરિયલ ડુ યુ વોચ, તમે કઈ સિરિયલ જુઓ છો. આવા પ્રશ્નો પૂછી અને તેમની પાસેથી તમારે જવાબો મેળવવાના છે. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, ફાઇન્ડ આઉટ અ સ્ટોરી ફ્રોમ ધ લાઇબ્રેરી રિલેટેડ ટુ એની વન ટોપિક ગિવન બિલો એન્ડ નેરેટ ઇટ ઇન યોર એસેમ્બલી. ટાઈમ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન, કમ્યુનિકેશન, ક્વિક રિસ્પોન્સ અને હેલ્પ, આ 5 મુદ્દાઓમાંથી કોઈ પણ એક મુદ્દા ઉપર તમારે વાર્તા શોધી અને તે વાર્તા અહીં લખવાની છે. તો ચાલો આપણે આમાંથી એક વાર્તા જોઈએ. વાર્તા છે ધ વાઇઝ સ્ટુડન્ટ એન્ડ ધ પેબલ્સ. ટાઈમ મેનેજમેન્ટને લગતી વાર્તા છે. તો ચાલો વાર્તા જોઈએ. વન્સ અપોન અ ટાઈમ ઇન અ સ્મોલ વિલેજ ધેર લિવ્ડ અ બોય નેમેડ રવિ. હી વોઝ વેરી સ્માર્ટ બટ હી ઓલવેઝ સેડ I don't have enough time. Every day, Ravi would wake up late, rush to school, forget his homework and then come home tired. He wanted to play, study and help his parents, but he never managed to do everything. One day, Ravi's teacher, Mrs. Mehta, decided to teach him a lesson. She gave him a glass jar and some big stones, small pebbles and sand. She said, Ravi, try to fill this jar with everything on the table. Ravi first poured the sand, then the pebbles and finally tried to put the big stones. But they didn't fit. Mrs. Mehta smiled and said, now try again. This time, Ravi put the big stones first, then the pebbles and finally the sand. Everything fit perfectly. Mrs. Mehta explained, the jar is like your day. The big stones are your important things like studying, helping at home and sleeping well. The pebbles are small tasks and the sand is the least important things, like watching TV. If you do the big things first, everything else will fit. Ravi understood the lesson. From that day, he woke up early, made a plan for the day, and did his important task first. Soon, he had time for everything and was never late again. Moral of the story: plan your time well and do important things first. Good time management leads to success. આવી રીતે સમય છે તે ખૂબ જ મહત્વનો છે અને જો તમે સમયનું સારું આયોજન કરી શકો તો તમને સફળતા મેળવતા કોઈ અટકાવી શકતું નથી. આ વાત આપણને આ નાનકડી વાર્તા દ્વારા સમજાવવામાં આવી છે. ચાલો હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. જે તમે આ પાઠની PDF જોવા માંગતા હોય તો મારા એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી જરૂરથી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.